કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જઈશો. 31 માર્ચ આજે થઈ ગઈ છે. ચોથી મે તમે નીટની એક્ઝામ દઈને અત્યારે ફૂલ ફ્રેશ માઇન્ડથી ફ્રેશ હશો. તો મિત્રો આ વચ્ચેના ગાળામાં 33 દિવસ છે ને 33 દિવસમાં બાયોલોજી તો તમે જબરજસ્ત કરી નાખ્યું છે. કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં તમારે લડવાનું છે. રાજાણી સાહેબ ખોટે ખોટી વાતો નહીં કરે. ખાલી 20 પ્રશ્નો તમને આજે દેવા છે. રોજ 20 પ્રશ્ન દેવાની ઈચ્છા છે, પણ વધુ ને વધુ શેર થાય તો આજે તમારા વિદ્યુત રસાયણ ચેપ્ટરના પહેલા 20 પ્રશ્નોને આપણે નજર કરી લઈએ. તો પહેલો પ્રશ્ન મિત્રો, 1 કુલમ બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન. જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે મિત્રો મારી પહેલી નજર જાય અહીંયા વિકલ્પમાં શું જવાબ આપ્યા છે. એકમાં 10 ની 16 ઘાત છે, એકમાં 10 ની 12 ઘાત, એકમાં 10 ની 18 ઘાત, એકમાં 10 ની 20 ઘાત. મિત્રો તમે વિચારો કે 96,487 અથવા તમે 96,500 વિચારો. 96,487 કુલમ હોય ત્યારે 1 ફેરાડે એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન હોય. 96,500 અથવા 96,487 કુલમ હોય ત્યારે 1 ફેરાડે ને 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન. હવે તમને એવું પૂછ્યું છે કે 1 કુલમમાં કેટલા? તો મિત્રો વેરી સિમ્પલ, 1 કુલમ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ભાગ્યા 96,487. અમે વિચારી લીધી હતી પહેલેથી ઘાત અહીંયા 6.022 છે એનો મતલબ એ બધે 6 પોઈન્ટ તો છે. એનો મતલબ એ નીચેની કિંમત 1 કરતા ઓછી કરવી છે. એટલે હું આવું કંઈક વિચારી શકું મિત્રો, 6.022 ગુણ્યા છેદમાં 0.96487 ગુણ્યા 10 ની 5 ઘાત ઉપર છે 10 ની 23 ઘાત. હા કે ના? 5 ઘાત ઉપર જાય એટલે મિત્રો નીચે ઉપર વધશે 10 ની 18 ઘાત. આ બેનો ભાગાકાર છે એ 6 ઉપરની કોક કિંમત હશે, કારણ કે ઉપર 6 છે, નીચે 1 ની નજીકનો આંકડો છે એટલે જવાબ 6 ની નજીકનો એટલે 10 ની 18 ઘાત 6.28 ગુણ્યા 10 ની 18 ઘાત. મિત્રો કેલ્ક્યુલેટર લોક ટેબલની લગભગ જરૂર ન પડવા દે એવા જ પ્રશ્નો પૂછાશે. આગળ વધીએ છીએ. આજનો બીજો પ્રશ્ન, સાંદ્રતા કોષ Ag થી Ag + 0.01 m Ag plus 0.1 m Ag ના E સેલનું મૂલ્ય 25 અંશ સેલ્સિયસ તાપમાને શોધો. જો મિત્રો સાંદ્રતા કોષ હોય તો E અંશ ઓફ સેલ 0 હોય. E અંશ ઓફ સેલ 0. તમારે E સેલ જોઈએ છીએ. E સેલ બરાબર E અંશ ઓફ સેલ -0.059 n log. એનોડ તરીકે સાંદ્રતા છે 0.01 એટલે 10 ની -2 ઘાત. કેથોડ તરીકે સાંદ્રતા 10 ની -1. હવે મિત્રો E અંશ ઓફ સેલ તો 0 છે એટલે વધશે શું? 0.059. Ag થી Ag પ્લસ છે એટલે એક જ ઇલેક્ટ્રોનની હેરફેર એટલે 1. આ ભાઈ ઉપર જાય એટલે વધશે 10 ની -1 એટલે log 10 ની -1. -1 ઘાત છે અહીંયા આગળ આવી જાય એટલે માઇનસ માઇનસ પ્લસ 0.059 તમારો E સેલ હશે. અને આવી કિંમત છે એ બોમ્બેનો 0.059, દિલ્હીનો D. પણ અહીંયા મિત્રો 595 છે, પણ તમને ખબર છે 0.0592 લ્યો છો એટલે 595 સુધી પહોંચાય નહીં એટલે જવાબ આવશે દિલ્હીનો D 0.059. આગળ વધીએ છીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, pH2 બરાબર 1 બાર pH બરાબર 10 ધરાવતા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે H2 H+ વત્તા ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન ફોર્મ છે. ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછ્યો છે એટલે E બરાબર E 1/2 H2 થી H+ બરાબર E અંશ ઓફ 1/2 H2 થી H+ માઇનસ 0.059 n log. આ સમીકરણને જોવા જાવ તો નિપજ તરીકે H+ છે એટલે log H+ ની સાંદ્રતા. યસ ઓર નો? યસ.
નીચે અહીંયા જાઓ તો જમણી બાજુ શું છે તો કે આ H2 માંથી H+ એટલે H+ એ લોગ એનોડ તરીકે. નીચેના ભાગમાં શું આવે તો કે જે પ્રક્રિયક હોય તો અહીંયા P(H2). હવે મિત્રો વિચારવા જાવ ઇયન્સ ઓફ H2+ થી H એટલે 0 થઈ જાય. ઓક્સિડેશન હોય કે રિડક્શન પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ માટે 0 છે. -0.059 n એટલે 1 ઇલેક્ટ્રોન log H+. યસ ઓર નો? યસ. હવે મિત્રો વિચારવા જાવ તો તમારી પાસે કંઈક આવું આવ્યું. હું આમ કરું 0.059 log H+. યસ ઓર નો? -log H+ એટલે pH. pH ની કિંમત તમને 10 આપી તો મૂકી દઉં કિંમત +0.059 ગુણ્યા 10 -log H+ એટલે 10. 10 એટલે pH છે. 10 વડે આને ગુણો એટલે તમારો આન્સર આવશે 0.59 બોમ્બેનો બી. આવા પ્રશ્નો આવે તો મિત્રો ઓક્સિડેશન હોય તો આ રીતે, રિડક્શન હોય તો શું લખશો? H+ થી H2 લખશો. તો અહીંયા H2 ઉપર આવશે, નીચે આવશે H+. કાંઈ ગભરાવાની જરૂર નથી. આવા પ્રશ્નો દર વર્ષે નીટ કે જીમાં હોય છે મિત્રો. પણ તમારે તમારો કોન્ફિડન્સ જાગૃત રાખવાનો. ક્યાંય આપણે કેલ્ક્યુલેટર લોગ ટેબલ વાપરવું પડ્યું નથી. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. Cu+2 થી Cu વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવો? તો કે રિડક્શન પોટેન્શિયલ 0.34 છે. તો 0.01 m Cu+2 નો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો હશે? મિત્રો તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યો એટલે આવું કંઈક લખવું પડે. Cu+2 + 2 ઇલેક્ટ્રોન બરાબર Cu. યસ ઓર નો? યસ. હવે આપણે એનો ઈ સેલ પ્રમાણિત પોટેન્શિયલ આપ્યો છે, કોષ પોટેન્શિયલ ગણવાનો છે એટલે ઈ સેલ બરાબર, ઈ સેલ માં અહીંયા જો તમે લખી શકો તો આવું લખાય E Cu+2 થી Cu બરાબર ઇયન્સ ઓફ Cu+2 થી Cu -0.059. n એટલે હું લખતો નથી, ડાયરેક્ટ કરી નાખું. n એટલે 2 log જમણી બાજુ છે એ ઉપર આવે, ડાબી બાજુ છે એ નીચે આવે એટલે log અહીંયા Cu પર. Cu સોલિડ ફોર્મમાં છે એટલે 1 લખી નાખું છેદમાં દ્રાવણ Cu+2 ની સાંદ્રતા. Cu+2 ની સાંદ્રતા તમને આપી છે 10⁻². દેખાયેબલ છે? યસ ઓર નો? યસ. તો અહીંયા મિત્રો ઇયન્સ ઓફ Cu+2 થી Cu કેટલો આપ્યો છે તો કે 0.34. યસ. -0.059 છેદમાં 2 log 1/10⁻². 10⁻² છેદમાં છે, ઉપર જાય તો 10⁻² થાય. 10⁻² નો બગડો છે એ આગળ આવી જાય એટલે કંઈક આવું ફોર્મ થશે 0.34 - 0.059 છેદમાં 2 log 10⁻². આ બગડાને આગળ લઈ લો મિત્રો. બગડાને આગળ લો એટલે 0.34 - 2 ગુણ્યા 0.059 ભાગ્યા 2. 2 કેન્સલ. 0.059 એટલે લગભગ 0.06. તો 0.34 - 0.06 બેની બાદબાકી છે 0.28 એટલે આન્સર આવશે બોમ્બેનો બી. બીજું કાંઈ આવી શકે નહીં. પણ મિત્રો શાંતિથી નિરાંતથી વિચારવું પડે. નીટનું પેપર હોય તો શાંતિથી વિચારે કે આ તો 0.34 છે. આ ભાઈ રિડક્શન છે એટલે છેદમાં જશે. 10⁻² ઉપર જાય એટલે પ્લસ થઈ જાય 10⁻². એનો બગડો આગળ આવે એટલે 2 છેદ ઉડી જાય એટલે વધે શું તો કે 0.34 - 0.059. એને હું લઈ લઉં 0.06. બેનો બાદબાકી 0.28 ની નજીકનો એક જ જવાબ છે બોમ્બેનો બી 0.281. આગળ વધીએ છીએ મિત્રો. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાજાણી તમારા માટે ફ્રી ઓફ સેવા આપે છે તો તમારે ખાલી એક લાઈક નું બટન દબાવવાનું છે. 298 કેલ્વિન તાપમાને નીચેના ડેનિયલ કોષનો પોટેન્શિયલ E1 છે. નીચે કયા કોષ આપ્યો છે મિત્રો? આ કોષ છે. ઈ કોષના ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેટલો આપ્યો છે તો કે E1 છે. ZnSO4 અને CuSO4 ના દ્રાવણની સાંદ્રતા અનુક્રમે, હવે જો એ મિત્રો અહીંયા આપ્યો છે અને બેની સાંદ્રતા સમાન છે એટલે હું બદલાવી નાખું
ZnSO4 ની 1 કરવું અને CuSO4 ની 0.01 એમ લેવામાં આવે તો કોષનો પોટેન્શિયલ બદલાઈને E2 મળે છે. તો E1 E2 વચ્ચે સંબંધ શું? મિત્રો પેલા E1 નો વિચાર કરીએ. E1 બરાબર ઇયન્સ ઓફ સેલ માઇનસ 0.059 છેદમાં n log આ કોષનો E1 છે. તો આના Zn+2 એનોડની સાંદ્રતા 10⁻² છે મિત્રો. n એટલે ડેનિયલ કોષ માટે તમને ખબર છે 2 આવે. n ડેનિયલ કોષ માટે તમને ખબર છે 2 આવે, કારણ કે Zn માંથી Zn+2 થાય. આ છેદમાં 1 ની કોઈ વેલ્યુ નથી. આ -2 આગળ આવી જાય. -2 આગળ આવે એટલે 2 વયા જાય તો વધે શું? તો કે E1 બરાબર ઇયન્સ ઓફ સેલ વત્તા 0.059 આટલો E1 આવે. હવે E2 માં કરે છે શું? તો કે ZnSO4 ની 1 લઈ લઈએ ને CuSO4 ની 0.01. તો E2 માટે વિચારો મિત્રો. E2 બરાબર ઇયન્સ ઓફ સેલ માઇનસ 0.059 છેદમાં 2 log એનોડ એટલે ZnSO4 એની 1 છે. એનોડ ની 1 છે. કેથોડ CuSO4 ની 10⁻². 10⁻² ઉપર જાય એટલે 10⁻+2 થશે. +2 વાળો બગડો અહીંયા આવશે એટલે E2 બરાબર ઇયન્સ ઓફ સેલ માઇનસ 0.059. તમે જ મને કહો E1 છે એ ઇયન્સ ઓફ સેલ કરતા આટલો વધારે છે, જ્યારે E2 છે એ ઇયન્સ ઓફ સેલ કરતા આટલો ઓછો. તો કોણ મોટો? તો કે E1 મોટો છે ને E2 નાનો છે. આવો વિકલ્પ E1 મોટો E2 નાનો એટલે અજય રાજાણીનો એ આવશે. મિત્રો કર્યું છે હું? તો કે કાંઈ નહીં. E1 બરાબર ઇયન્સ ઓફ સેલ 0.059 ભાગ્યા 2 log એનોડ એટલે 10⁻², કેથોડ એટલે 1. આ -2 આગળ આવે એટલે પ્લસ થઈ જાય, બબે ઉડી જાય એટલે E સેલ વત્તા 0.059. અહીંયા શું થયું કે છેદમાં હતો એટલે 10⁻² ઉપર ગઈ 10⁻+2. ઈ બગડો આગળ આવ્યો, બગડો ઉડે એટલે ઇયન્સ ઓફ સેલ કરતા આટલું ઓછું. એનો મતલબ E1 છે E2 કરતા મોટો છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન થાકતાની 20 જ પ્રશ્નો લેવા જ, ખાલી 20. નીચેના કોષનો પોટેન્શિયલ શોધો. અતિશય ઈઝી પ્રશ્ન. પોટેન્શિયલ શોધવો એટલે E સેલ બરાબર ઇયન્સ ઓફ સેલ માઇનસ 0.059/n log એનોડ છેદમાં કેથોડ. તો અહીંયા થોડી ઘાતની માથાકૂટ છે એટલે પ્રક્રિયાને જોઈ લે. તો અહીંયા Cr એમાંથી Cr+3 થાય છે. અહીંયા Fe+2 એમાંથી Fe થાય છે. બેયને જો તમારે હરખા કરવા હોય ઇલેક્ટ્રોન તો 3 દુ ને 6 એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન બારે આવે. તો આ 6 ઇલેક્ટ્રોન ભાઈબંધ લઈ લે. એના માટે તમારે આને બગડા વડે ગુણવો પડે. બગડા તો 2 તેરી 6 અને 6 ઇલેક્ટ્રોન અહીંયા 3 દુ 6 ને -6 થઈ ગયું રેડી. હવે તમે વિચારો તો એનોડ અને કેથોડનો વિચાર કરવો તો એનોડ ઉપર Cr+3 છે, એનો સહગુણક કોણ છે? તો કે બગડો. તો Cr+3 ની સાંદ્રતા 10⁻1 એની ઉપર બગડો ઘાત લાગે. કેથોડ ઉપર કોણ છે? Fe+2 એની 10⁻2. અને હવે મિત્રો વિચારો તો Fe+2 ની આગળ તગડો એટલે એનો સહગુણક છે એ ઘાત તરીકે તગડો. ઇયન્સ ઓફ સેલ ગોતવાનો તો ઇયન્સ ઓફ સેલ એટલે શું? તો કે ઇયન્સ ઓફ રિડક્શન ઓફ કેથોડ માઇનસ ઇયન્સ ઓફ રિડક્શન ઓફ એનોડ. રિડક્શન ઓફ કેથોડ આપ્યું છે તમને -0.42. Fe એટલે રિડક્શન. એનોડ નો આપ્યો છે -0.72. એનો મતલબ માઇનસ કરો એટલે હકીકતમાં થઈ જાય 0.72 પ્લસ એટલે 0.30. કિંમત મૂકો અહીંયા 0.30 માઇનસ 0.059 છેદમાં n એટલે કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન. આ 10⁻6 છે, આ 10⁻2 -6 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે વધશે log 10⁴. યસ ઓર નો? યસ. હવે મારા નજરમાં વિકલ્પો આવે છે. વિકલ્પો તો વિકલ્પો માટે 0.30 આ ભાઈ છે 0.06 હોય તો અહીં હું લખી નાખું 0.01. આ 10⁴ નો ચોગડો અહીંયા ગુણાકારમાં આવે એટલે 0.04 થાય.
0.30 માંથી 0.04 બાદ થાય એટલે આન્સર આવશે 0.26. મિત્રો મેન્ટી વેન્ટી રમાડતા આપણને ફાવતું નથી, પણ આ તમારા મગજમાં દાખલો ગણતા આવડવું જરૂરી છે. મેં પહેલા વિચાર્યું કે ઈ સેલ ગોતવું એટલે સૂત્ર જોઈએ, સૂત્રમાં મારે શું ઘટે છે, તો કે ભાઈ એનોડ કેથોડ અહીંયા ઘાતવાળા આવશે, શું કરવા આવશે, તો કે આ સમીકરણને સુલટાવવું પડે. સમીકરણ સુલટાવવા માટે વિચાર્યું કે લસા 3 અને 2 નો 6 થાય એટલે 6 ઇલેક્ટ્રોન લીધા એટલે n બરાબર m 6 મૂક્યા. હવે મારે ઘટતો તો ઇયન્સ ઓફ સેલ. ઇયન્સ ઓફ સેલ એટલે હું રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ. મેં કરી નાખ્યું રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ. પછી મને વિચાર આવ્યો કે વિકલ્પ જોને ના જાણી તો અહીંયા 6 છે ને 0.06 છે એટલે મેં કરી નાખ્યું 0.01. જો મજા આવતી હોય તો મિત્રોને કહેજો. ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ચાણક્યની ચાંદીની વીંટી ભૂલથી પડી ગઈ છે, તો આમાંનું કંઈ થાય? શું આવે આન્સર? હવે તમારી પાસે દ્રાવણ છે એ ZnSO4 નું છે. ZnSO4 એટલે Zn+2 SO4 -2. ચાંદીની વીંટી પડી એનો મતલબ અંદરમાં Ag પડ્યું છે. ચાંદીની વીંટી પડી એનો મતલબ અંદર Ag પડ્યું. અહીંયા હું જોવા જાઉં તો ઝીંક નો રિડક્શન પોટેન્શિયલ -0.76, Ag+ નો રિડક્શન પોટેન્શિયલ 0.80. અહીંયા મગજમાં રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય ઈ ઓક્સિડેશન પામી શકે. જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય એનું ઓક્સિડેશન થઈ શકે. હવે અહીંયા નીચો કોનો, તો કે ઝીંક નો છે. ઝીંક તો ઓલરેડી ઓક્સિડેશન પામેલું જ છે, તો હવે એનું કાંઈ થાય નહીં તો ચાંદીની વીંટીને કાંઈ થાય નહીં તો કાંઈ પ્રક્રિયા થાય નહીં. એનો મતલબ આન્સર આવશે દિલ્હીનો ડી, કોઈનું કાંઈ થાય નહીં. મગજમાં રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો ઈ ઓક્સિડેશન પામી શકે. હવે આપણી પાસે નીચાવાળો કોણ બાપા? ઝીંક. ઝીંક જ નીચાવાળો હોય, ઈ તો ઓક્સિડેશન પામેલા ફોર્મમાં જ છે બાપુજી. તો હવે એનું કાંઈ થાય નહીં તો સામેવાળાનું કાંઈ ન થાય એટલે કોઈ પ્રક્રિયા ન થાય. મિત્રો બહુ ઈઝી પ્રશ્ન પૂછાય છે નીટજીમાં, પણ ફોકસ કરજો, કન્સેપ્ટ ક્લિયર રાખજો, ખાલી ગોખણિયું જ્ઞાન ન રાખતા. CrMnFeCO માટે E M3+2 થી M3 થી M+2 ના મૂલ્યો અનુક્રમે, એનો મતલબ આ રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો આપી દીધા રાજાને. 3 માંથી 2 એટલે રિડક્શન પોટેન્શિયલ કેના આપ્યા, તો કે Cr નું -0.41, Mn નું કેટલું છે 0.57, CO નું કેટલું છે, Fe રહી ગયું ભાઈ બંધ, Fe 0.77 અને CO 1.97. આટલા વોલ્ટેજ આપ્યા છે. હવે એમ કહે છે તો કોની +2 માંથી +3 ઓક્સિડેશન અવસ્થા સરળ. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આટલા રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે, કોનું સરળતાથી ઓક્સિડેશન થાય. મગજમાં મિત્રો રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો એનું ઝડપથી ઓક્સિડેશન થાય. તો આ 4 માંથી કોનો નીચો છે, તો કે Cr ભાઈબંધનો. તો Cr ભાઈબંધ છે એનું ઝડપથી ઓક્સિડેશન થાય. એનો મતલબ શું કહે છે, ઓક્સિડેશન અવસ્થા સરળતાથી 2 માંથી 3 એટલે ઓક્સિડેશન થયું ને. કોનું ઓક્સિડેશન સરળતાથી થાય, તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો છે એવી Cr ધાતુનું ઓક્સિડેશન 2 માંથી 3 અવસ્થામાં ઝડપથી થશે. એટલે આન્સર આવશે બોમ્બેનો બી. થાકતાની રાજાની સાહેબ નહીં થાકે, પણ તમે નો થાકતા. XYZ ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, આ X નો છે, આ Y નો છે, આ Z નો છે, તો તેમનો રિડક્શન કરતાનો પ્રબળતાનો ક્રમ જણાવો. સૌથી 3 ધાતુના તમને આપ્યા છે રિડક્શન પોટેન્શિયલ, અને હું ચડતા ક્રમમાં ગોઠવું તો સૌથી નીચો Z એટલે -0.45, એનાથી ઊંચો X એટલે 0.34, એનાથી ઊંચો Y એટલે 0.80. મેં ચડતા ક્રમમાં ગોઠવ્યો. સાંભળજો, રિડક્શન પોટેન્શિયલ ને મેં ચડતા ક્રમમાં. જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી નીચો હોય ઈ
પ્રબળ રિડક્શન કરતા હોય, પ્રબળ રિડક્શન કરતા, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી નીચો એ પ્રબળ રિડક્સ, કારણ કે ઓક્સિડેશન થાય એટલે સામેવાળાનું રિડક્શન કરે એટલે પ્રબળ રિડક્શન કરતા સૌથી પ્રબળ રિડક્શન કરતા ઝેડ, એનાથી ઓછો એક્સ, એનાથી ઓછો વાય. સાવ સિમ્પલ પણ આવા પ્રશ્ન હોય છે મિત્રો. પહેલા તમારે શું વિચારવાનું તો કે રિડક્શન પોટેન્શિયલને ચડતા ક્રમમાં ગોઠવા, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી કેવો છે ઓછો એ પ્રબળ રિડક્શન કરતા. હવે એમ કે તો ઓક્સિડેશન કરતાનો ક્રમ ગોઠવો તો શું આવે, નીચેથી ઉપર જવાનું વાય, એક્સ અને ઝેડ. આગળ વધીએ છે મિત્રો. હાવ હેલું હોય છે, હસતા રહેજો. નીટનું કોઈ ટેન્શન લેવું તો કન્સેપ્ટ આવડતા હશે ભૂલાઈ જાય. ટેન્શન વિના ફ્રેશ માઇન્ડ થી વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. એમ એન ઓ પી અને ક્યુ પ્રમાણિત અર્ધકોષોના પ્રમાણિત પરિસ્થિતિમાં ઓક્સિડેશન પોટેન્શિયલ ચડતા ક્રમમાં હોય તો કયા બે અર્ધકોષોનું જોડાણ કરવાથી મળતા કોષનો પોટેન્શિયલ મહત્તમ? જેનો નીચો હોય જેનો ઊંચો હોય, નીચા ઊંચા બેન ભેગા કરો તો મહત્તમ કોષ પોટેન્શિયલ આપે. તો સૌથી નીચો એમ નો ને સૌથી ઊંચો ક્યુ નો આ બેન જોડી દો તો મહત્તમ પોટેન્શિયલ આપે. એટલે એમ અને ક્યુ જ આન્સર આવે, બીજું કઈ આવે. પહેલા ને છેલ્લા ને જોડો ને એટલે મહત્તમ પોટેન્શિયલ થાય. આગળ વધુ. હા કે ના? હસો તો ખરી યાર. નીચે આપેલી માહિતીના આધારે કોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ સૌથી વધુ હશે? અહીંયા જુઓ, Li થી Li+, K થી K+, Na થી Na+, Mg થી Mg+2 બધાના ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા. બધાયના કેવા પોટેન્શિયલ આપ્યા મિત્રો? ઓક્સિડેશન પોટેન્શિયલ. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો, ઓલા રિડક્શન પોટેન્શિયલ ભૂલી જાઓ, ઓક્સિડેશન, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો એનું ઓક્સિડેશન ઝડપથી થાય એટલે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે. તો અહીંયા સૌથી ઊંચો લિથિયમનો છે. જો લિથિયમનો, માટે એનો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ સૌથી વધારે. એટલે આન્સર આવશે અજય રાજાણીનો એ. રિડક્શન પોટેન્શિયલ નીચો હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય, એનું ઝડપથી ઓક્સિડેશન થાય. રિડક્શન પોટેન્શિયલમાં નીચો જોઈએ, ઓક્સિડેશન પોટેન્શિયલમાં ઊંચો જોઈએ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન, મૂંઝાતા નહીં. ZnCu Ag વિદ્યુત ધ્રુવના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અનુક્રમે that હોય તો તેમની ઇલેક્ટ્રોન મુક્ત, હમણાં જ સમજાયું, સૌથી ઊંચો પોટેન્શિયલ જેનો હોય ઓક્સિડેશનમાં ઈ ઇલેક્ટ્રોન વધુ મુક્ત કરે. તો આપણે ગોઠવી નાખીએ. સૌથી મોટો કોણ છે તો કે Zn, એનાથી ઓછો કોણ છે તો કે Cu, કારણ કે આ 0.76, આ -0.34 અને Ag બાપુજી છે એ -0.80. ત્રણેયના ઓક્સિડેશન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવા. રિડક્શન પોટેન્શિયલ હતો ત્યાં ચડતા ક્રમમાં રાજાણી સાહેબ ગોઠવતા હતા, ઓક્સિડેશન પોટેન્શિયલમાં ઉતરતા ક્રમમાં. જેનો ઊંચો હોય ઇલેક્ટ્રોન ઝડપથી મુક્ત કરે એટલે સૌથી મોટું ઝડપથી Zn, પછી Cu અને પછી Ag. અને આવો વિકલ્પ છે કલકત્તાનો C. મિત્રો આવા પ્રશ્ન પૂછાય છે, ભૂલ કરતા નહીં. ઘણા છોકરા ઉતાવળિયા ભૂલ કરી જાય. જો આપેલ અર્ધકોષ એના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે x અને y હોય તો ઓક્સિડેશન છે એ x છે, રિડક્શન છે એ y છે. તો બે વચ્ચેનો સંબંધ શું હોય? હવે ઓક્સિડેશન x એટલે 0.8 લઈ લો તો y હશે ને -0.8 હશે. તો આ બે વચ્ચે હરખાપણાનો સંબંધ કરવો હોય તો મારે અહીંયા શું લગાડવું પડે મિત્રો? માઇનસ લગાડવું પડે. એટલે આન્સર આવશે x -y. ઓક્સિડેશન હોય એના કરતા રિડક્શન વિરુદ્ધ એટલે માઇનસ હોય. આગળ વધીએ છીએ મિત્રો. વીજ રાસાયણિક કોષ એ ખાલી જગ્યા કરીએ કે વીજ રાસાયણિક કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે. અને આવો પહેલો જ વિકલ્પ અજય રાજાણી ન હોય, બાકીના વિકલ્પો તમે વાંચી લેજો. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. વિદ્યુત ધ્રુવ, આ વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાયેલો હોય, જે દ્રાવણમાં ડૂબાયેલો હોય તે દ્રાવણ સંયુક્ત રીતે કેના તરીકે ઓળખાય તો કે અર્ધકોષ તરીકે ઓળખાય. એટલે આન્સર આવશે કલકત્તી C. વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાયેલો હોય ઈ W એટલે શું તો કે અર્ધકોષ.
આગળ વધીએ છીએ. બહુ હેલા પ્રશ્નો આવ્યા ભાઈ. નીચેના વિધાનો માટે ટ્રુ ફોલ્સ સંકેત વાપરીને કયો. ગ્રેફાઇટ અને પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે. યસ ટ્રુ. યસ રાજાણી સાહેબ. Fe+3 માંથી Fe+2 ઓક્સિજન ના ઘટે છે. 3 માંથી 2 થાય, ઘટે એટલે રિડક્શન, એટલે આ F થાય ફોલ્સ. વાયુ વિદ્યુત ધ્રુવ મોટે ભાગે સક્રિય વિદ્યુત ધ્રુવ ના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ મળતો આવે એટલે F. વાયુ વિદ્યુત ધ્રુવની બનાવટ માટે દ્રાવણમાં ગ્રેફાઇટ ના કેની પટ્ટી ડુબાડે? પ્લેટિનમની. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લઈ શકાય. યસ. તો પહેલું ને છેલ્લું ટ્રુ, બાકીના 3 F. આવો આન્સર છે બોમ્બેનો બી. શાંતિથી કરો ને એટલે આવા પ્રશ્નો આવડી જ જાય. ખાલી થોડો ટાઈમ લે વધારે. ખાલી જગ્યા સક્રિય વિદ્યુત ધ્રુવ નથી. ઝિંક સક્રિય છે, Cu સક્રિય છે, નિકલ સક્રિય, પણ આ પટેલભાઈ પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે આન્સર આવશે પ્લેટિનમ. આગળ વધીએ મિત્રો. નીચેના પૈકી કઈ પ્રક્રિયા રેડોક્સ નથી? રેડોક્સ એટલે શું? તો કે જેમાં ઓક્સિડેશન થાય અને રિડક્શન. MnCl3 માં Cl નો -1 હોય, સામે Mn નો 3 થાય. MnCl2 માં Cl નો કેટલો હોય? તો કે -1, પણ Mn નો કેવો થાય? +2. બેહેજ મગજમાં. Cl2 માં કેટલો થાય? તો કે 0. તો એનો મતલબ અહીંયા 3 માંથી 2, અહીંયા -1 માંથી 0, અહીંયા ઓક્સિડેશન, અહીંયા રિડક્શન, એટલે આ તો રેડોક્સ છે ભાઈ. અહીંયા Na ધાતુ એટલે 0, હાઇડ્રોજન +1 ઓક્સિજન -2, Na+1 ઓક્સિજન -2, હાઇડ્રોજન +1 અને હાઇડ્રોજન 0. જો અહીંયા સોડિયમ 0 માંથી 1 એટલે ઓક્સિડેશન, હાઇડ્રોજન +1 માંથી 0 એટલે રિડક્શન, એનો મતલબ આ રેડોક્સ છે. ઓક્સિજન એકલો એટલે 0, હાઇડ્રોજન એકલો એટલે 0, હાઇડ્રોજન +1 ઓક્સિજન -2, એનો મતલબ આ રેડોક્સ છે. CaCO3 માં ઓક્સિજન -2, કેલ્શિયમ +2. ગણતરી કરો તો કાર્બન +4 થાય. અહીંયા કેલ્શિયમ +2, ઓક્સિજન -2, યસ ઓર નો? CO2 માં C+4 થાય, ઓક્સિજન -2. કોઈના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. એનો મતલબ આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી. ને આવા ભૂતકાળમાં બહુ પ્રશ્નો પૂછાણા, પણ છોકરાઓને શું ઉતાવળ હોય, આન્સર બહાર આવે ત્યારે સાચો મળે, અંદરમાં પેપરમાં શું ઉતાવળ હોય કે ખોટો કરી આવે. ખાલી જગ્યા પ્રક્રિયા એનોડ પાસે શક્ય બને. એનોડ પાસે એ જ શક્ય બને જ્યાં ઓક્સિડેશન હોય. F2 માંથી F- એટલે આ રિડક્શન થયું. H+1 માંથી 1 એટલે કાંઈ નહીં. દેખાય છે ને? હા કે ના? પછી આગળ વધીએ. અહીંયા Cr+3 એટલે +3, Cr2O7 એટલે +6 થાય. એનો મતલબ અહીંયા ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન પ્રક્રિયા છે એનોડ પાસે શક્ય છે એટલે આન્સર આવશે કલકત્તી સી. આ રિડક્શન થાય +2 માંથી 0. ઓક્સિડેશન આંક ગણતા ન આવડતા હોય તો રાજાણી સાહેબના જૂના વિડીયો જોઈ લેજો. ઓક્સિડેશન આંક બાય રાજાણી સર. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ. મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. નીચેના પૈકી કઈ પ્રક્રિયા કેથોડ ઉપર થાય? કેથોડ ઉપર રિડક્શન થાય. અહીંયા ઓક્સિજન -2, હાઇડ્રોજન +1, અહીંયા કેવું થશે મિત્રો? -2, ઓક્સિજન નો 0. આ તો ઓક્સિડેશન થયું. આ તો ઓક્સિડેશન મિત્રો. Ag+, અહીંયા સોરી 0 માંથી +1, આ ઓક્સિડેશન થયું. અહીંયા +2 માંથી +3, આ ઓક્સિડેશન, પણ અહીંયા +2 માંથી 0 એટલે આ રિડક્શન છે. રિડક્શન પ્રક્રિયા હંમેશા કેથોડ ઉપર થાય. જો મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરશો. મળતા રહેશું. જય હિન્દ.